એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં હું પ્રોફેસર વિશાલ સર આપ બધાનું સ્વાગત કરું છું. આ લોકડાઉનના પીરિયડમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને તેનામાં એજ્યુકેશન પ્રત્યેનું મોરલ છે જળવાઈ રહે તે હેતુથી કેમ્પસે ઓનલાઈન વિડિયો લેક્ચર શરૂ કરી દીધા છે તેના સ્ટુડન્ટ્સ માટે. તો આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સ છે આ બધા જ ઇમ્પોર્ટન્ટ જે લેક્ચર છે જે અપલોડ થાય છે તેને જોવે, ઘરે બેઠા લર્ન કરે અને એક્ઝામની તૈયારીઓ છે કરતા રહે, કારણ કે એક્ઝામ છે ઇન ફ્યુચર લેવાશે જ. બરાબર. હવે આજનો જે આપણો ટોપિક છે એ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ફાઇનાન્શિયલ એકાઉન્ટનું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. હવે આ જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે ગાઈસ, ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બીકોઝ કારણ કે આ જે ચેપ્ટર છે એ બીકોમ માં પણ આવે છે, બીબીએ માં પણ આવે છે, સીએ ની અંદર પણ આવે છે અને સીએસ ના સિલેબસમાં પણ આ જ ચેપ્ટર છે. મોસ્ટ કોમ્પ્લિકેટેડ ચેપ્ટર એવર ગાઈસ, મોસ્ટ કોમ્પ્લિકેટેડ. but believe me, after completing this video or after completing this chapter online, you will be definitely appreciate કે this chapter is so simple because કારણ કે જે ચેપ્ટર છે એનો ફંડા ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જે ફર્સ્ટ લેક્ચર છે એ ફંડા ઉપર જ જાશું કે એનું ફાઉન્ડેશન શું છે, શું કામ એને આ ચેપ્ટર ઇમર્જ થયું, કઈ કઈ વસ્તુ છે આની અંદર ઇન્ક્લુડ થયેલી છે, બેઝિક આની ટર્મિનોલોજી કઈ કઈ છે, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પહેલા એ ફાઉન્ડેશન લેક્ચર આખો આ વિડિયોમાં જોશું. સૌથી પહેલા અકાઉન્ટ્સ ઓફ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એકાઉન્ટ્સ ઓફ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. બિલીવ મી ફ્રેન્ડ્સ કે આ જે ચેપ્ટર છે એ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ ઉપયોગી પણ છે. પ્રેક્ટિકલ લાઈફમાં તમને જોવા પણ મળે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે લોકોએ કોઈ દિવસ એમાં ધ્યાન નથી આપ્યું, કોઈ દિવસ આપણે એને કન્સિડર નથી કર્યું કે આવી પણ સિચ્યુએશન કઈ બનતી હશે. સો કામ ઇમ્પોર્ટન્ટ છે, જો નામ વાંચો ચેપ્ટરનું, there is everything behind the name, નામ પાછળ જ બધું છે. અકાઉન્ટ્સ ઓફ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તમારા અકાઉન્ટ પ્રિપેર કરવાના છે કોના? તો કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ના. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બોલે તો અલગ કરો વર્ડ ને, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે જે પ્રોફિટ, જે ઓર્ગેનાઇઝેશન પ્રોફિટ કરતી નથી, ધેટ ઇઝ કોલ્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. જે ઓર્ગેનાઇઝેશન છે કે પ્રોફિટ કરવા ઈચ્છતી નથી, ધેટ ઇઝ કોલ્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો વિચારો છે કે કયો એવી ઓર્ગેનાઇઝેશન છે કે જેનો ઉદ્દેશ્ય, જેનો ઓબ્જેક્ટ છે ઈ પ્રોફિટ અર્ન કરવાનો નથી. કયા એવા ઓર્ગેનાઇઝેશન છે કે જેને પ્રોફિટ અર્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી? યસ, ટ્રસ્ટ. ટ્રસ્ટ છે એનો મેઇન ઓબ્જેક્ટ શું હોય છે તો કે અધર એક્ટિવિટીઝનો, કલ્ચરલ એક્ટિવિટીઝનો, એજ્યુકેશનલ એક્ટિવિટીઝનો. તો એનો ઉદ્દેશ્ય છે, એનો ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ અર્ન કરવાનો નથી, એનો ઓબ્જેક્ટિવ છે સર્વિસ આપવાનો, સેવા કરવાનો. બીજું તમારા સિટીમાં રહેલું જીમખાના. જીમખાના છે એનો ઉદ્દેશ્ય શું છે તો કે ભાઈ સ્પોર્ટ્સ ડેવલપ કરવાનો એનો ઉદ્દેશ્ય છે. એ લોકો પ્રોફિટ કરવા નથી માંગતા, એ લોકો શું કરવા માંગે છે? સ્પોર્ટ્સને ડેવલપ કરવા માંગે છે. કોઈ એવું ક્લબ કે જ્યાં કોઈની સેવા સાર સંભાળ થતી હોય, જેમ કે વૃદ્ધાશ્રમ, ઓલ્ડ એજ હોમ, ઓર્ફન હોમ. તો આ બધા જે છે એનો જે ઉદ્દેશ્ય છે પ્રોફિટ અર્ન કરવાનો નથી, એનો ઉદ્દેશ્ય ખાલી એટલો જ છે કે સેવાકીય પ્રવૃત્તિ. એટલે જે ઓર્ગેનાઇઝેશન ફક્ત સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે એના આપણે અકાઉન્ટ્સ બનાવવાના થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે સર તો આ સેવા કરતી હશે તો મફતમાં થોડી ના સેવા થતી હશે, સેવા કરવા માટે પણ રૂપિયા જોતા હશે અને એટલા માટે તો આપણે અકાઉન્ટ બનાવવું પડશે. કારણ કે જ્યાં જ્યાં ફાઇનાન્શિયલ મેટર આવે ગાઈસ, જ્યાં જ્યાં ફાઇનાન્શિયલ મેટર આવે ત્યાં અકાઉન્ટ્સ હોય જ છે. that is really a coordination between the financial matters and the accountancy. તો જ્યાં જ્યાં ફાઇનાન્શિયલ મેટર હશે ત્યાં અકાઉન્ટ રાખવું ફરજિયાત બનતું હોય છે ગાઈસ. તો આ લોકો પ્રશ્ન આપણે એ કે આ લોકો છે ઓર્ગેનાઇઝેશન જે સેવા કરે છે, તો સેવા કરવા માટે એને રૂપિયાની જરૂર છે, તો એ લોકો મની છે એ ક્યાંથી ડિરાઈવ કરે છે? from what is the source, from where they earn the money, what is the source they get the money. તો સોર્સ આનો કયો છે, એની આવકનો, ઇન્કમનો સ્ત્રોત કયો છે? ચલો તમે વિચારો તમારી બાજુમાં કોઈ ટ્રસ્ટ ચાલે છે, એને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવી છે, તો રૂપિયા ક્યાંથી કાઢશે? ક્યાંથી કાઢશે રૂપિયા? વેરી ગુડ, ડોનેશન. યા, ડોનેશન. કોઈ પાસેથી ડોનેશન મળશે તો ડોનેશન છે એ આ ટ્રસ્ટની શું થઈ જાય છે? ઇન્કમ. વેરી ગુડ. બીજું
માનો કે જીમખાના તમે જાઓ તો જીમખાનામાં કોઈ મંથલી ફીસ હોય છે, તમારે ત્યાં સ્પોર્ટ્સ રમવું હોય એની મંથલી ફી હોય છે 600 રૂપિયા, 800 રૂપિયા પર મંથ, 1000 રૂપીસ ઓલસો પર મંથ. તો એમાં તમારે સૌથી પહેલા ત્યાં મેમ્બર બનવું પડે અને મેમ્બર પાસેથી દર મહિને એ લોકો છે એક કન્ટ્રીબ્યુશન રૂપે દર મહિને 800 કે 1000 રૂપીસ કલેક્ટ કરતા હોય છે. તો આ જે રૂપીસ કલેક્ટ કરે છે ધેટ ઇઝ ધ ઇન્કમ ફોર ધ ટ્રસ્ટ. એટલે પહેલી વસ્તુ ડોનેશન થઈ ગઈ. બીજી વસ્તુ આ જે જે પર મંથ કલેક્ટ કરે છે એને કહેવાય સબસ્ક્રિપ્શન, એન્ડ ધેટ ઇઝ ધ વેરી ક્રિટિકલ પોઈન્ટ ઇન ધીસ ચેપ્ટર, સબસ્ક્રિપ્શન. Many students face many problems regarding this subscription. You will definitely face the problem. તમે લોકો problem face નહીં જ કરવાની અંદર, but because you have the professor વિશાલ sir. ઠીક છે, क्योंकि conceptual coaching, conceptual learning, conceptual teaching is very very important rather than the મગજ. આપ લોગ જો ગોખવું એના કરતા ઇમ્પોર્ટન્ટ છે કે એને conceptually સમજો. ઠીક છે, ઓકે. તો પહેલી વસ્તુ હતી કે ડોનેશન, ધેટ ઇઝ ધ ઇન્કમ. સેકન્ડ થિંગ હતી સબસ્ક્રિપ્શન. તમને લોકોને તમારા જે મેમ્બર છે એની પાસેથી કંઈક વસ્તુ, તમને કંઈક રૂપીસ છે એ તમને લોકોને પર મંથ મળતા હોય છે, ધેટ ઇઝ ધ સબસ્ક્રિપ્શન. આફ્ટર એનાથી બિયોન્ડ કંઈક વિચારો તો સપોઝ કરો કે કોઈ વૃદ્ધાશ્રમ ચાલે છે, વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધ છે એનો ડેથ થઈ જાય છે અને એનો કોઈ પણ વારસો આવે છે, જે પણ કંઈ રૂપિયા આવે છે એ શું કરશે વૃદ્ધ? કારણ કે વૃદ્ધાશ્રમ આવ્યો છે એટલે સંતાનને તો નહીં દે ને, કોને દેશે? ટ્રસ્ટીને દઈ દેશે રૂપિયા. ધેટ ઇઝ કોલ્ડ ધ લીગાસી. લીગાસી ને, તો લીગાસી છે ધેટ ઇઝ ધ ઇન્કમ. સમજાણું? ઓકે. આફ્ટર ધેટ હવે માનો કે ટ્રસ્ટ છે તો ટ્રસ્ટને કંઈક એની એક્ટિવિટી કરવા માટે બિલ્ડિંગની જરૂર પડે, કોઈ ઇક્વિપમેન્ટ પરચેસ કરવા પડે, તો બિલ્ડિંગ ઇક્વિપમેન્ટ પરચેસ કરશે. ક્યાંથી પરચેસ કરશે? ક્યાંથી પરચેસ કરશે? કોઈને ડોનેશન આપશે તો. ઠીક છે, તો આ બધી વસ્તુ છે ધેટ ઇઝ ધ source of the income for the trust. ટ્રસ્ટ માટે આ એક સોર્સ છે. હવે એની વાત છે એક્સપેન્સ ની. તો ટ્રસ્ટ છે એ એક્સપેન્સ શું કરતો હોય? જેટલી પણ ઓબ્વિયસ છે ને કે ભાઈ ડે ટુ ડે એક્ટિવિટીઝ માં જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિ કરશે, સર્વિસ આપશે, બધાનો જે એક્સપેન્સ થશે ધેટ ઇઝ ધ એક્સપેન્સ ફોર ધેટ. આટલું સમજાય કે ધેટ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ. What is the meaning of non-profit organization? The organization which does not have the objective to earn the profit. The organization which does not have the objective to earn the profit, it is called the non-profit organization. કે એવું ઓર્ગેનાઇઝેશન કે જેનો હેતુ છે એ પ્રોફિટ અર્ન કરવાનો નથી, તો એને આપણે કહીએ છીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. Its objective is to develop the culture. Its objective is to develop the culture, develop the trust, develop the sports, develop the science, develop the art. The facilities provided by this institution is called the non-profit organization. That is solely the main object. Solely the object for that is to develop the art, culture, science, whatever. ठीक है. So this is the basic of non-profit organization. A non-profit organization નો basic છે. Why student face the difficulties in this chapter? શું કામ એને સ્ટુડન્ટ છે એને આ ચેપ્ટર ની અંદર ડિફિકલ્ટી ફેસ કરવી પડે છે? What is the reason behind that? The reason behind that is only 2 or 3 things. The first one is the distribution of the income, recognition of the income. How to recognize income? Because in our institution, in our organization, we have the 2 types of the income, you know very well. Which type of the incomes? Types of the income: revenue income and the capital income. એક હોય છે revenue income, બીજી હોય છે capital income. You have learned in your standard 11 in accountancy basic chapter. Types of the income, revenue and the capital. તો એક revenue income હોય, એક capital income હોય. તો revenue income એટલે કઈ અને capital income એટલે કઈ? પહેલા બેઝિક આપણે એ જોઈ લઈએ. તો સ્ટાન્ડર્ડ 11 નું નોલેજ પણ જોવું પડશે ને. revenue income એટલે કઈ? મહેસૂલી આવક. capital income મૂડી આવક. શું થાય છે? revenue income એટલે કે જે ઇન્કમ રેગ્યુલર બેસિસ ઉપર થતી હોય, રેગ્યુલર ઇન્ટરવલ ઉપર મળતી હોય, that is called the revenue income. જે ઇન્કમ, the income which we have received in regular, this is called the revenue income. કે જે ઇન્કમ આપણને રેગ્યુલર ઇન્ટરવલમાં મળતી હોય, this is called the revenue income. Likewise, જેવી કે હું કહું કે ભાઈ મેમ્બર્સ પાસેથી આપણે
તમને લોકોને સબસ્ક્રિપ્શન છે પર મંથ મળે છે, પર મંથ મળ્યું ને, ધેટ ઇઝ ધ રેવન્યુ પર મંથ, રેગ્યુલર ઇન્કમ છે. પણ હું તમને એમ કહું તો કે ડોનેશન, ચાલો વિચારો ડોનેશન. આજે કોઈ એક વ્યક્તિ હોય એને મને 5 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું, મને કે સર તમે સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરો છો, આલ્યો 5 લાખ રૂપિયા. નેક્સ્ટ યર કોઈ આવ્યું જ નહીં, મને કોઈ ડોનેશન કર્યું નહીં, તો ધીસ ઇઝ નોટ માય રેગ્યુલર ઇન્કમ. ઠીક છે, કે જે ઇન્કમ છે એ રેગ્યુલર નથી હોતી, ધીસ ઇઝ કોલ્ડ કેપિટલ ઇન્કમ. પ્રોબ્લેમ અહીંયા આવે છે, સ્ટુડન્ટ્સ મે બીકમ કન્ફ્યુઝડ કે ભાઈ કઈ ઇન્કમ છે રેગ્યુલર છે અને કઈ ઇન્કમ છે રેગ્યુલર નથી. તો ડિફરન્શિએટ કરવું અહીંયા ઘણી વખત અઘરું પડતું છે, પણ તમને લોકોને નહીં પડે એટલે આપણે ડિફરન્શિએટ વધારે કરશું. ઠીક છે. બીજી વસ્તુ છે, સેકન્ડ થિંગ ઇઝ ધેટ હાઉ ટુ રેકોગ્નાઇઝ ધ એક્સપેન્ડિચર, whether it is the capital expenditure or revenue expenditure. કયો એક્સપેન્ડિચર છે ને રેકોગ્નાઇઝ કઈ રીતે કરવો એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાઈસ. તો આપણે એ પણ જોવાનું છે કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર આમાંથી કયો છે, રેવન્યુ એક્સપેન્ડિચર કયો છે. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે જે એક્સપેન્ડિચર છે આપણા ડે ટુ ડે લાઈફમાં કરવો પડતો હોય છે, ધેટ ઇઝ કોલ્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. અથવા જે એક્સપેન્ડિચર છે આપણે લોકોએ રેગ્યુલર ઇન્ટરવલમાં કરતો હોય છે, જેમ કે સેલરી, that is the regular expense. Electricity bill, that is the regular expense. તો જે રેગ્યુલર એક્સપેન્સ છે it is called revenue expense, અને જે એક્સપેન્સ રેગ્યુલર નથી it is called capital expenditure. કેપિટલ એક્સપેન્ડિચર માં આપણે શું લઈ શકીએ, બોલો. કેપિટલ એક્સપેન્ડિચર માં બેલેન્સ શીટ ની અંદર અસેટ સાઈડ માં જેટલા પણ અસેટ છે that is your capital expenditure. શું કામ એને, કારણ કે બિલ્ડિંગ દર વર્ષે ન બને ને, બને કોઈ દિવસ દર વર્ષે બિલ્ડિંગ નહીં, તો બિલ્ડિંગ છે that is your capital expenditure. પછી ફર્નિચર તમે કોઈ બનાવશો તો તમારા માટે શું થઈ જશે, કેપિટલ એક્સપેન્ડિચર. પછી ઇન્વેસ્ટમેન્ટ પર તમારો શું થઈ જશે, કેપિટલ એક્સપેન્ડિચર, કારણ કે દર વર્ષે નથી બનતો, જ્યારે આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે બનાવીએ છીએ, એટલે એમાં કોઈ ઇન્ટરવલ નથી હોતો, ધેટ ઇઝ ધ કેપિટલ એક્સપેન્ડિચર. થઈ ગયું. હવેનો જે મહત્વનો ટોપિક આવ્યો છે સ્પેશિયલ ફંડ, specific fund. What is the meaning of the specific fund? કોઈ મને આવીને એમ કે ભાઈ વિશાલ સર અમે તમને 10 લાખ રૂપિયા આપીએ છીએ and create the building, અને એક બિલ્ડિંગ બનાવવા જાઓ, અને તમારા માટે તમારી ઓર્ગેનાઇઝેશનને અમે 10 લાખ રૂપિયા આપીએ છીએ only for build the building, ખાલી બિલ્ડિંગ બનાવવા માટે છે. ઠીક છે, તો only for construction the building. તો અમે કીધું કઈ વાંધો નહીં, એટલે 10 લાખ રૂપિયા મને આપે છે, ધેટ ઇઝ ધ સ્પેસિફિક ફંડ, કારણ કે એનો ફંડમાં એને સ્પેસિફિક કર્યું છે કે ભાઈ અમે તમને આ જે ફંડ આપીએ છીએ ધેટ ઇઝ ધ સ્પેસિફિક ફંડ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવા માટેનું જ ફંડ છે. તો આપણે કીધું કઈ વાંધો નહીં, કન્સ્ટ્રક્ટ ધ બિલ્ડિંગ. હવે માનો કે જેટલો પણ કોઈ એક્સપેન્સ થશે એ બધો જ એક્સપેન્સ છે એ મારે આ ફંડમાંથી લેસ કરતું જવું પડશે. ઠીક છે, તો સમજી ગયા ને એના ક્રિટિકલ ટોપિક ક્યાં, તો કે ભાઈ હાઉ ટુ ડિફરન્શિએટ whether it is the capital expenditure or revenue expenditure. ઠીક છે, whether it is the revenue income or capital income. તો અહીંયા થોડી તકલીફ આ પડે છે સ્ટુડન્ટ્સ ને. બીજી વસ્તુ જે ક્રિટિકલ લાગતી હોય છે that is the adjustment. જે તમે લોકો સ્ટાન્ડર્ડ 11 ફાઇનલ એકાઉન્ટિંગ કરતા આવો છો અને હજી ઘણા લોકોના મગજમાં બેઠા નથી. એડજસ્ટમેન્ટ કઈ નથી યાર, સમજો એડજસ્ટમેન્ટ એટલે શું. માનો કે આપણો જે ઓડિટ ટ્રેલ છે, આપણો અકાઉન્ટ્સનો આખો જે ટ્રેલ છે એ શું ટ્રેલ છે તમે સમજો, હે ને, કે સૌથી પહેલા કોઈ બિઝનેસના ટ્રાન્ઝેક્શન બને, પછી તો કે ઈ ટ્રાન્ઝેક્શન 11th યાદ કરો, 11th સ્ટાન્ડર્ડ યાદ કરો. ચલો શું કરતા, પહેલા કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શન બનતા હતા, પછી સેકન્ડ થિંગ એનું તમે ક્લાસિફિકેશન કરતા હતા કે કેશ એક્સપેન્ડિચર છે કે કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, બરાબર. એનું ક્લાસિફિકેશન કર્યા પછી તમે લોકો શું કરતા હતા, બોલો, જર્નલ એન્ટ્રી ને, પછી જર્નલ એન્ટ્રી બનાવતા હતા, યાદ આવે છે. જર્નલ એન્ટ્રી કર્યા પછી તમે લોકો શું કરતા હતા, જર્નલ એન્ટ્રી યાદ કરો શું હતું કે એટલીસ્ટ 2 ઇફેક્ટ થતી એવરી ટ્રાન્ઝેક્શન, દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 ઇફેક્ટ કરતા હતા, યાદ આવે છે, હે ને. ઓકે, પછી શું કરતા હતા તો કે જર્નલ એન્ટ્રી ક્રિએટ કર્યા પછી આપણે લોકો એના લેજર બનાવ્યા હતા, યાદ આવે છે, હે ને. ઓકે, તો લેજર બનાવી લીધા, પછી શું કર્યું તો કે લેજર બનાવ્યાને સર પછી અમે લોકો એનું પોસ્ટિંગ કર્યું. જર્નલ એન્ટ્રી રીડ કરતા ગયા, જર્નલ એન્ટ્રીમાં કીધું કે આને ડેબિટ કરો તો અમે લોકોએ લેજરમાં ડેબિટ કર્યું, જર્નલ એન્ટ્રીમાં કીધું કે આને ક્રેડિટ કરો તો અમે લેજરમાં ક્રેડિટ કર્યું, પોસ્ટિંગ કર્યું સર.
ઓકે, પછી શું કર્યું? તો કે સર પછી અમે છે ને એની બેલેન્સ કાઢી. બેલેન્સ એટ ધ એન્ડ ઓફ ધ યર અમે લોકોએ એની બેલેન્સ કાઢી. ઓકે, બેલેન્સ કાઢી લીધી પછી શું કર્યું? સર અમે લોકોએ છે ને એની ટ્રાયલ બેલેન્સ બનાવી હતી. યાદ આવે છે ને? ટ્રાયલ બેલેન્સ. ઓકે, પછી શું કર્યું? સર પછી અમે છે ને ટ્રાયલ બેલેન્સ ને એને ટેલી કરતા હતા. એટલે કે બેને ઇક્વલ કરવાની કોશિશ કરતા હતા. અને સર ઇક્વલ નહોતું થતું ને તો અમે લોકો છે ને સસ્પેન્સ અકાઉન્ટ લખી નાખતા હતા. અને એક્ઝામિનર છે અમને એમાં ચોકડી મારી દેતા હતા કે સસ્પેન્સ નહોતો હતો. That is the job guys. તો ઘણી વખત કેવું કે ટ્રાયલ બેલેન્સ તમે લોકો બનાવી. ઓકે, ચલો ટ્રાયલ બેલેન્સ પહોંચ્યા પછી તો કે સર ટ્રાયલ બેલેન્સ પહોંચ્યા પછી અમે લોકોએ બનાવ્યા હતા ફાઇનલ અકાઉન્ટ્સ. યાદ આવે છે ને ફાઇનલ અકાઉન્ટ? હા, ફાઇનલ અકાઉન્ટ શું બનાવ્યું હતું? ટ્રેડિંગ અકાઉન્ટ, પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પછી બેલેન્સ શીટ. ઓકે, અને સર પછી જે અઘરો એવું નહીં એડજસ્ટમેન્ટ હતા, ત્યાં તકલીફ પડતી હતી. શું હતું એ એડજસ્ટમેન્ટ? અરે યાર, એડજસ્ટમેન્ટ કાંઈ નથી કે કોઈ એવા ટ્રાન્ઝેક્શન કે જે ઓડિટ ટ્રેલ આ જે અકાઉન્ટના ટ્રેલમાં નથી આવ્યા. કોઈ એવા ટ્રાન્ઝેક્શન કે જે સડનલી એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે કે 31st માર્ચમાં જ ઊભા થયા છે અને 31st માર્ચમાં જ કોઈ ટ્રાન્ઝેક્શન થયા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એની પાસે જર્નલ એન્ટ્રી લખવા ન જવાય, એનું લેજર બનાવવા ન જવાય, કારણ કે બહુ લેટ થઈ જાય. તો એટલા માટે એની ડાયરેક્ટ ઇફેક્ટ આપણે ક્યાં દેવી પડે? અકાઉન્ટ્સમાં. એની ડાયરેક્ટ ઇફેક્ટ દેવાની તમારા ફાઇનલ એકાઉન્ટમાં. એને કહેવાય છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ નથિંગ એલ્સ કે તમે લોકો જે કોઈ ટ્રાન્ઝેક્શન છે એની એન્ટ્રી ડાયરેક્ટ આપી દો. કેની અંદર આપો? તો કે ફાઇનલ એકાઉન્ટમાં. એને કહેવાય એડજસ્ટમેન્ટ. હવે તમને ખબર પડી કે ભાઈ એડજસ્ટમેન્ટમાં ડાયરેક્ટ એન્ટ્રી કરશું તો ડાયરેક્ટ એન્ટ્રી કઈ રીતના હોય? તો કે તમને લોકોને એ પણ ખબર છે યાર કે દરેક એન્ટ્રી હોય એની એટલીસ્ટ કેટલી ઇફેક્ટ આવે છે? 2 ઇફેક્ટ આવે છે. એટલીસ્ટ કેટલી ઇફેક્ટ? 2 ઇફેક્ટ. તો એનો મતલબ એમ કે દરેક એન્ટ્રીની એટલીસ્ટ 2 ઇફેક્ટ વિચારવાની અને એન્ટ્રીને પુટ અપ કરવાની છે. નથી ગાઈસ? આ ચેપ્ટર છે ને મારી દ્રષ્ટિએ થોડું એવી રીતના દેવું જોઈતું હતું કે પહેલા તમને એની જર્નલ એન્ટ્રી શીખવાડે અને પછી તમને લોકોને અકાઉન્ટ્સ બનાવતા શીખવાડે. પણ આપણે એજ્યુકેશન સિસ્ટમમાં જેમ આપ્યું છે આપણે એમ જ ફોલો કરવું પડશે. બાકી અધરવાઇઝ જો પ્રેક્ટિકલ એકાઉન્ટન્ટ બનવું હોય, પ્રેક્ટિકલ અકાઉન્ટ બનવું હોય તો એના માટે જરૂરી છે કે એની જર્નલ એન્ટ્રી આવડતી હોવી જોઈએ. આપણે લોકો અહીંયા શું શીખીએ છીએ? કઈ એન્ટ્રી ક્યાં મૂકવી એ જ શીખીએ છીએ. નથિંગ એલ્સ. એટલે આપણે લોકો પ્રોપર એકાઉન્ટન્ટ બની નથી શકતા. બિલીવ મી દોસ્તો, તમે કાં તો બીકોમ વ્યવસ્થિત કરી લ્યો અથવા બીબીએ વ્યવસ્થિત કરી લ્યો અને એની દરેક વ્યવહારની જર્નલ એન્ટ્રી જો તમને વ્યવસ્થિત આવડતી હોય તો બિલીવ મી ફ્રેન્ડ્સ, એઝ એન અકાઉન્ટન્ટ તરીકે તમારો સ્ટાર્ટિંગ સેલરી 15 to 20,000 થાય. તો એના માટે જરૂરી છે કે તમે લોકો જે લર્ન કરો છો એ તમે છેક સુધી યાદ રાખો. હે ને? આપણે લોકો ઇંગ્લિશ છે એ સ્ટાન્ડર્ડ 5 થી 5th થી ભણીએ છીએ છતાં આપણને લોકોને ઇંગ્લિશમાં તકલીફ પડે છે. શું કારણ કે આપણે જે યાદ રાખ્યું એ ખાલી એક્ઝામ પૂરતું જ યાદ રાખ્યું. તો જે લોકો આગળ વધવા માંગે છે એ લોકોને મારી નમ્ર અપીલ છે કે બધા જ ચેપ્ટર્સ છે એ રેગ્યુલર યાદ રાખે, એની જર્નલ એન્ટ્રી બનાવવાની કોશિશ કરે અને એને પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતના યુઝ થયો એ વિચારે થોડું. ઠીક છે? ઓકે, તો હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને નવા લેસનની પ્રોફિટ ઓફ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની આપણે લોકો અકાઉન્ટ્સ બનાવીએ. કઈ વસ્તુઓની મેઇન ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ શીખવીએ. તમને લોકોને સૌપ્રથમ કહી દઉં કે આ વિડિયો લેક્ચર ડોક્ટર હરિભાઈ ગોધાણી એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા એસઆર કાવાણી ઇંગ્લિશ મીડિયમ કોલેજ, બીકોમ ઇંગ્લિશ મીડિયમ કોલેજ ચાલે છે એના માટે બનાવવામાં આવ્યા છે. બેટર ને બેટર તમે લોકોને શેર કરાવો તમારા ફ્રેન્ડ સાથે. ઠીક છે? ઓકે, તો ચાલો આપણે બનાવીએ છીએ accounts of non profit organization. Accounts of non profit organization. ઠીક છે ગાઈસ? હવે આનું આપણે શું આમાં સ્ટડી કરવાનું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે લોકોએ ફોલોઈંગ accounts or statements are to be prepared. Following accounts or statement are to be prepared. હવે આપણે લોકો કયા અકાઉન્ટ્સ આની અંદર બનાવશું, કયા સ્ટેટમેન્ટ બનાવશું, ધ્યાન રાખજો દોસ્તો. પહેલું અહીંયા આપણે બનાવશું receipt and payment
કયું બનાવવાનું થાય છે? રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. સેકન્ડ થિંગ આપણે અહીંયા બનાવશું ઇન્કમ એન્ડ expenditure account. Income and expenditure account. Third thing આપણે અહીંયા બનાવશું બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ત્રણ વસ્તુ બનાવશું આપણે અહીંયા. તો કે પહેલું રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ, બીજું તો કે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ, અને ત્રીજું તો કે બેલેન્સ શીટ. આ three items that we will prepare in this accounts, nothing else. Thank you guys. Okay, લખી લો. Following accounts or statements are to be prepared. First, receipt and payment account. Second, income and expenditure account. And third, balance sheet. Okay. I hope કે બધા લોકોએ લખી નાખ્યું હશે. અને જ્યારે પણ એવી તકલીફ થાય કે જ્યારે હું કહું કે લખી નાખો તો કદાચ એવું બને કે હું તમને પ્રોપર ટાઈમ આ વિડિયોમાં ના આપી શકું, તો તમે લખો just pause. Just press the pause button and write down in your notebook. ઠીક છે? તો જ્યારે પણ એવું થાય તો ત્યારે તમે લોકો છે તમારી નોટબુકમાં અને પાસ કરી અને લખી શકો છો. ઠીક છે ગાઈસ? તો ત્રણ વસ્તુ આપણે બનાવવાની છે: રિસીપ્ટ એન્ડ પેમેન્ટ, ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એન્ડ ધ બેલેન્સ શીટ. ચલો હવે આ વસ્તુ શું છે એ આપણે આગળ સ્ટડી કરીએ. ઠીક છે? may I rub this guys? may I rub this na? okay, thank you. now see guys, પહેલા આપણે જે બનાવવાનું છે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ બનાવવાનું છે. પહેલા આપણે શું બનાવીએ છીએ? receipt and payments account. પહેલું આપણે બનાવશું receipts and payment account. receipts and payment account. ચલો હવે હું તમને ઇન શોર્ટ માં એમ કહું કે receipt and payment account, receipts and payment account is equal to cash or bank account. Receipt અને payment account is equal to cash or bank account. તો તમને મજા આવે કે ન આવે? Receipt and payment account is equal to cash or bank account. જો નામ શું સજેસ્ટ કરે છે? receipt and payment. ક્યાંથી મની આવે છે અને ક્યાં મની જાય છે? ક્યાંથી મની આવે છે અને ક્યાં મની જાય છે એ એકાઉન્ટ એટલે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. હવે પછી પ્રશ્ન એ થાય સર રિસીપ્ટ એન્ડ પેમેન્ટ ક્યાંથી રૂપીસ આવશે, ક્યાંથી રૂપીસ જશે? ઓકે, તો સર એ કઈ રિસીપ્ટ લેવી? રેવન્યુ કે કેપિટલ? સર કઈ એક્સપેન્ડિચર લેવા? રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ એક્સપેન્ડિચર? ગમે તે. અહીંયા શું વાંચે છે? ક્યાંથી રૂપિયા આવ્યા અને ક્યાં રૂપિયા ગયા, બસ એટલું જ. ઈ કયા એક્સપેન્ડિચર છે, ઈ કઈ ઇન્કમ છે, કેપિટલ છે, રેવન્યુ છે, ઈ કોઈ માઇન્ડ કરવાની જરૂર છે નહીં. અહીંયા તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે બિઝનેસમાં રૂપીસ આવે છે અને બિઝનેસમાંથી રૂપીસ જાય છે. બિઝનેસમાં રૂપીસ આવે છે અને બિઝનેસમાંથી રૂપીસ જાય છે. તો રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. કે જ્યાં જ્યાંથી રિસીપ્ટ થશે એ અને જ્યાં જ્યાં આપણે પેમેન્ટ કરશું તે. યાદ સ્ટ્રિક્ટલી યાદ એ જ રાખવાનું છે કેશ આવે છે અને કેશ જાય છે. બેંકમાં રૂપીસ આવે છે, બેંકમાંથી રૂપીસ જાય છે, બસ એટલું જ યાદ રાખવાનું છે. તો સર આપણે કયા યરનું લેવું? માનો કે કરંટ યર ચાલતું હોય અને કોઈ પ્રીવિયસ યરનો ખર્ચો હોય. માનો કે કોઈ ગયા વર્ષનો ખર્ચો છે. અત્યારે આપણો કયો કરંટ યર ચાલે છે? કરંટ પ્રીવિયસ યર કયો ચાલે છે અત્યારે આપણો? 1920 કે 2021? ઇટ્સ અ 2021. અત્યારે 2021 ચાલે છે આપણું કરંટ ફાઇનાન્શિયલ યર. હવે માનો કે કોઈ લાસ્ટ ફાઇનાન્શિયલ યર 1920 નો કોઈ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ હશે અને ઈ આપણે લોકોએ આ વર્ષે પે કર્યો છે. તો સર આપણે કે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં લખાય સર ગયા વર્ષનો એક્સપેન્સ છે
ઈ આ વર્ષે આપણે પે કર્યો છે તો આપણે એને રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં લખાય? વિચારો છે, લખાય? લખાય ને? શું કામ ન લખાય? કારણ કે આ ક્યું બનાવીએ છીએ? રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. તો સર અમે તો ભણતા 12th માં ને એમાં તો ન લખતા. અરે યાર, એ તમે શું બનાવતા હતા? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આ શું બનાવો છો? રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. તો રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. અહીંયા બે જ વસ્તુ યાદ રાખવાની, કેશ અને બેંક. તો રૂલ સિમ્પલ હશે ને? તો આનો રૂલ્સ એક હશે કેશ માટે અને બીજો હશે બેંક માટે. ઠીક છે? ઓકે. તો કેશ નો રૂલ્સ કયો છે? हेलो, યાદ કરો જી, સ્ટાન્ડર્ડ 11 કોમર્સ કેશ નો રૂલ્સ કયો હતો? સર ઈ યાદ નથી. કયો તો કેશ નો રૂલ? કેશ શું છે આપણી? અસેટ ને? તો અસેટ્સ આપણા બિઝનેસમાં આવે તો શું કરશું? ડેબિટ. અહીંયા હું બિઝનેસ નહીં કહું, અહીંયા આપણે શું કહેશું? ઓર્ગેનાઇઝેશન. કે આપણી ઓર્ગેનાઇઝેશનમાં કેશ આવે તો ડેબિટ. કેશ comes in, શું કરશો એને? ડેબિટ. cash goes out, એને આપણે શું કરશું ગાઈસ? ક્રેડિટ. તો આપણે લોકોએ શું કરવાનું? તો કે cash comes in debit, cash goes out credit. કયા અકાઉન્ટમાં? રિસીપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં. રિસીપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં શું કરવાનું? તો કે ભાઈ આપણા બિઝનેસમાં કેશ આવે છે તો એને ડેબિટ કરજો અને આપણા બિઝનેસમાંથી કેશ જાય છે તો એને શું કરી દેજો ગાઈસ? ક્રેડિટ કરી દેજો. સમજાણું? સોરી, નોટ સમજાણું, એટલે સમજાણું. ઓકે. આફ્ટર ધેટ બેંક. બેંક માટે શું કરશો? રૂલ. આમ તો જનરલી બેંકને છે ને પર્સનલ એકાઉન્ટ નો રૂલ લાગુ પડે. યાદ છે તમને? બેંકને જે રૂલ લાગુ પડે ને પર્સનલ એકાઉન્ટ નો રૂલ છે. ડેબિટ રિસીવર, ક્રેડિટ ગિવર 11th માં. પણ જનરલી આપણે લોકો જ્યારે કેશ બુક બનાવતા હતા અથવા બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવતા હતા ત્યારે આપણે આ રૂલને થોડોક તોડી મરોડી નાખ્યો. કઈ રીતે? આપણે લોકો રૂલ એવો કંઈક કરી નાખ્યો હતો કે બેંક બેલેન્સ ઇન્ક્રીઝ, બેંક બેલેન્સ ઇન્ક્રીઝ, ડેબિટ બેંક બેલેન્સ ડિક્રીઝ, ક્રેડિટ. બેંક બેલેન્સ જે ઇન્ક્રીઝ થશે એને આપણે ડેબિટ કરશું અને બેંક બેલેન્સ જે ડિક્રીઝ થશે એને આપણે શું કરી દેશું? ક્રેડિટ. ઇન વિચ એકાઉન્ટ? રિસીપ્ટ એન્ડ પેમેન્ટ. એટલે કે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં આપણે શું કરશું? તો કે જો આપણા બિઝનેસની બેંક બેલેન્સ આપણી ઓર્ગેનાઇઝેશનની બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થશે તો આપણે એને ડેબિટ કરશું અને આપણી ઓર્ગેનાઇઝેશન છે એની બેંક બેલેન્સ ડિક્રીઝ થશે તો આપણે એને શું કરી દેશું? ક્રેડિટ કરી દેશું. ગોટ ઇટ ગાઈસ? તો પહેલું હતું રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. Receipt and payment account is one kind of the cash or bank account. Cash balance in cash comes in debit, cash goes out credit, bank balance increase debit, bank balance decrease credit. ચલો બોલો મારી સાથે. Receipt and payment account is equal to cash or bank account. બે receipt and payment account છે બે વસ્તુ સાથે ડીલ કરે છે. પહેલી છે cash, બીજી છે bank. ચલો કેશ આપણા બિઝનેસમાં આવે તો ડેબિટ, કેશ આપણા બિઝનેસમાંથી જાય તો ક્રેડિટ, પછી બેંક આપણા બિઝનેસમાં ઇન્ક્રીઝ થાય તો ડેબિટ અને બેંક બેલેન્સ આપણા બિઝનેસમાંથી ડિક્રીઝ થાય તો ક્રેડિટ. રાઇટ ડાઉન માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે. નાઉ આઈ હોપ કે તમે લોકોએ લખી લીધું હશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ છીએ સેકન્ડ થિંગ્સ. ઓકે,
નાઉ સી ગાઈસ, હવે આપણે લોકો જોશું સેકન્ડ થિંગ. સેકન્ડ, ઇન્કમ એન્ડ expenditure account. સેકન્ડ આપણે કરશું ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ. તો હવે જુઓ, આપણે લોકો ઇન્કમ અને એક્સપેન્ડિચર એકાઉન્ટ બનાવવાનું છે. હું તમને એક સિમ્પલ શબ્દમાં કહું તો ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ is equal to profit and loss account. Income and expenditure account is equal to profit and loss account. તો મજા આવે કે ન આવે કે ઇન્કમ અને એક્સપેન્ડિચર એકાઉન્ટ છે એને આપણે લોકો શું કહી શકીએ તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ કહી શકીએ. બરોબર ને? તો હવે જોઈએ કે આની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે. ઇન્કમ અને એક્સપેન્ડિચર એકાઉન્ટ ની અંદર શું આપી શકે તો કે એક તો સૌથી પહેલા રેવન્યુ એક્સપેન્ડિચર, બીજું શું આવશે રેવન્યુ ઇન્કમ, અને ત્રીજું શું આવે લોસ. ઇન્કમ અને એક્સપેન્ડિચર ની અંદર શું શું આવશે તો એ સૌથી પહેલા એ જુઓ કે રેવન્યુ એક્સપેન્ડિચર, રેવન્યુ ઇન્કમ અને લોસ. ઓકે, હવે રેવન્યુ એક્સપેન્ડિચર, રેવન્યુ, તો એમાં આપણે શું શું લખી શકીએ, કઈ કઈ વસ્તુ આવી શકે રેવન્યુ એક્સપેન્ડિચર માં તો કે એક તો સેલરી આવે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવે, પછી ઇલેક્ટ્રિસિટી બિલ આવે, પછી ટેલિફોન એક્સપેન્સ આવે, હવે અહીંયા તમારું કોઈ ટ્રસ્ટ નું હશે એટલે એન્યુઅલ ડિનર ફી પણ આવશે, એન્યુઅલ ડિનર એક્સપેન્સ એવા બધા આવશે, આપણે ત્યારે જોશું. ઠીક છે. રેવન્યુ ઇન્કમ કઈ કઈ આવશે હમણાં મેં તમને કીધું, કઈ સબસ્ક્રિપ્શન, બીજું એન્ટ્રન્સ ફીસ. લોસીસ ની અંદર તો કે તમને લોકોને ખબર છે કે લોસ ઓન સેલ ઓફ એસેટ્સ આવી શકે, તો આટલી વસ્તુ છે ઇન્કમ અને એક્સપેન્ડિચર ની અંદર આવશે. એક રેવન્યુ એક્સપેન્ડિચર, બીજું રેવન્યુ ઇન્કમ, અને ત્રીજું લોસ ઓન સેલ ઓફ એસેટ્સ. હવે એન્ટ્રન્સ ફી છે જે આપણે બધાનું ડિટેલ ભણશું, એનાલિસિસ કરશું આખા લેસન નું. આ એન્ટ્રન્સ ફી રિગાર્ડિંગ કઈ ઇન્ફોર્મેશન તમને સમમાં આપેલી હશે તો તમારે એ પ્રમાણે કરવાનું. જો તમને સમમાં કઈ નથી કહેતા તો તમારે લોકોને કઈ લેવાની રેવન્યુ. ધીસ ઇઝ જસ્ટ અ એક્ઝામ્પલ ગાઈસ. હજી આમાં ઘણી વસ્તુ હશે એટલું નથી કે આટલામાં પૂરું થઈ જશે. ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ્સ. ઠીક છે? ઓકે, હવે આનો જે રૂલ્સ છે એ આપણે જોઈએ. પહેલા તમે લોકો લખી લો અને પ્લીઝ. આઈ હોપ કે તમે લોકોએ આ લખી લીધું હશે. હજી પણ કહું છું કે જ્યારે હું તમને લખવાનું કહું ત્યારે તમે લોકો વિડિયોને પોઝ કરી અને લખી શકો છો. આઈધર તમે લોકો છે મારી સાથે પણ લખી શકો છો હું જ્યારે લખતો હોઉં ત્યારે. ઠીક છે ગાઈસ? ઓકે, મે આઈ રબ ધીસ ગાઈસ. ચલો હવે એના પછી આપણે એનો રૂલ્સ જોઈએ છે ઇન્કમ અને એક્સપેન્ડિચર
એક્સપેન્ડિચર એકાઉન્ટ નો શું જવાનો રૂલ્સ બરોબર ને તો તમે લોકોએ લખ્યું હતું કે ભાઈ રેવન્યુ એક્સપેન્સીસ બીજું તમે લખ્યું હતું રેવન્યુ ઇન્કમ્સ અને એના પછી તમે લખ્યું હતું કે લોસ આ વસ્તુ આપણે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં શું કરશો રેવન્યુ એક્સપેન્સીસ એટલે આપણે શું કરી દેશું ડેબિટ રેવન્યુ ઇન્કમ ને આપણે શું કરી દેશું ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં ક્રેડિટ અને લોસ એને આપણે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં શું કરશું ડેબિટ ઠીક છે આ એનો રૂલ્સ છે લખી લો રૂલ્સ પ્લીઝ રાઇટ ડાઉન ઓકે આઈ હોપ તમે લોકોએ લખી લીધું હશે હવે બધા લોકોને જે પ્રોબ્લેમ છે ને અહીંયા એડજસ્ટમેન્ટમાં જ આવતા હોય છે એટલે આના પછી આપણે ડિસ્કસ પણ એના વિશે જ કરશું ઠીક છે ચાલો રૂલ્સ લખાઈ ગયો ગુડ હવે આપણો છે થર્ડ ટોપિક જેનું નામ છે બેલેન્સ શીટ શું નામ છે બેલેન્સ શીટ હવે મને કહો છે કે બેલેન્સ શીટમાં શું શું આવે તો લોકો સ્ટાન્ડર્ડ 11th માં ભણ્યા 12th માં ભણ્યા શું આવે બેલેન્સ શીટમાં સર એક તો આવતું હતું કેપિટલ બીજું આવતું હતું સર લાયબિલિટીઝ ત્રીજું આવતું હતું અસેટ્સ અને ચોથું આવતું હતું રિસીવેબલ્સ આવું હતું તો ને કેપિટલ લાયબિલિટી અસેટ્સ અને રિસીવેબલ્સ ઠીક છે તો હવે જ્યારે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હશે ત્યારે શું થશે તો કેપિટલ ની જગ્યાએ હશે અહીંયા કેપિટલ ફંડ શું હશે કેપિટલ ફંડ હશે લાયબિલિટીઝ તો હશે જ એની સાથે સાથે તમારે સ્પેસિફિક ફંડ કેપિટલ ફંડ ની સાથે સાથે એક બીજી વસ્તુ લખશો આપણે સ્પેસિફિક ફંડ લાયબિલિટીઝ તમે લોકોને બધાને ખબર છે કઈ કઈ લાયબિલિટી હોય યાદ છે ને ક્રેડિટર્સ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હવે અહીંયા સબસ્ક્રિપ્શન હશે બરાબર છે લવાજમ જે ગુજરાતીમાં કહે છે લવાજમ સબસ્ક્રિપ્શન એટલે મેમ્બર્સ પાસેથી દર મહિને જે લવાજમ મળે એને કહેવાય સબસ્ક્રિપ્શન બરાબર છે તો કોઈ મેમ્બર સારો હોય તો બિચારે એડવાન્સમાં આપી દીધો હોય સબસ્ક્રિપ્શન તો ઓર્ગેનાઇઝેશન માટે લાયબિલિટી દીધી સબસ્ક્રિપ્શન received in advance ઠીક છે ગાઈસ અસેટમાં તમને બધાને ખબર છે કઈ કઈ અસેટ આવતી હોય છે જનરલી ફિક્સ અસેટ્સ એની અંદર કઈ હોય છે બિલ્ડિંગ vehicles furniture equipments etc ઠીક છે આવી બધી વસ્તુ જે તમારી ફિક્સ અસેટ્સ કહેવાય છે રિસીવેબલ્સ માં તમારા લોકો બિઝનેસ હતા તો ડેટર્સ હતું બરાબર છે તો અહીંયા રિસીવેબલ્સ અથવા તો આપણે એને કરન્ટ અસેટ્સ કહીએ જેમ કે શું હશે ક્લોઝિંગ કેશ બેલેન્સ ક્લોઝિંગ બેંક બેલેન્સ સબસ્ક્રિપ્શન રિસીવેબલ
આટલી વસ્તુ બરાબર. જો આ ફક્ત એક્ઝામ્પલ છે બરાબર છે. રિયાલિટીમાંથી ઘણું બધું આવશે સમની અંદર, પણ ધેટ ઇઝ જસ્ટ અ બેઝિક કન્સેપ્ટ. ઠીક છે, તો આ ખાલી બેઝિક કન્સેપ્ટ જ છે અને હું ઈચ્છું છું કે આપ લોકો આ કન્સેપ્ટને વ્યવસ્થિત સમજી લેશો. ચેપ્ટર વુડ બીકમ ઈઝી. ખાલી કન્સેપ્ટમાં આપણું 30% વર્ક કમ્પ્લીટ થઈ જશે ગાઈસ. બાકીનું 70% વર્ક છે ધીરે ધીરે કમ્પ્લીટ થશે. બિલીવ મી, મારી હારે જ સમ કરજો, સાથે સાથે જ કરજો કે જેથી કરીને તમે લોકોને આ ચેપ્ટર ઈઝી લાગે. અને તમને ઈઝી લાગે તો તમે એવા પણ બનો કે તમે તમારી બીજી પેઢીને અથવા તમારા જે જુનિયર્સ છે એને પણ તમે શીખવાડી શકો. તમે પણ ભવિષ્યમાં એક સારા એકાઉન્ટ ટીચર બની શકો એવું તમે લર્ન કરજો ગાઈસ. બરોબર છે, તો ચલો આ પણ લખી નાખો. ઓકે ગાઈસ, તો હવે આ લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં આપણે લોકો ક્લાસિફિકેશન કરશું કેપિટલ ઇન્કમ, રેવન્યુ ઇન્કમ, કેપિટલ એક્સપેન્ડિચર ને રેવન્યુ એક્સપેન્ડિચર અને સ્પેસિફિક ફંડ. નેક્સ્ટ જે વિડિયો હશે એ થોડોક સ્મોલ હશે કારણ કે એમાં આપણે ખાલી ક્લાસિફિકેશન કરશું અને એના પછીના જે વિડિયો સ્ટાર્ટ થશે ત્યાંથી આપણે સમ્સ શરૂ કરશું વિડિયો નંબર 3. ઠીક છે, તો ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો, એક્સરસાઇઝ કરતા રહો, પ્રાણાયામ કરતા રહો, ધ્યાન ધરતા રહો કારણ કે સેલ્ફ મોટિવેશન પણ જરૂરી છે. કારણ કે જ્યારે લોકડાઉન ખુલી જશે, જ્યારે આપણે લોકો બહાર નીકળશું અને જો આપણે લોકો અત્યારે આળસમાં જ આપણું જીવન વ્યતીત કરી નાખશું તો કદાચ તકલીફ પણ પડશે. તો બેટર છે કે બધા લોકો છે એ એક્સરસાઇઝ થોડી કરતા રહો. દરરોજ વહેલી સવારે જેમ તમે ઉઠતા હતા પહેલા ઉઠતા હતા એવી જ રીતના વહેલા ઉઠો. મેક્સિમમ 8 તો બરોબર છે ને સ્ટુડન્ટ્સ લાઈફમાં, તો 7 કે 8 વાગ્યા સુધીમાં ઉઠી જાઓ. જે રીતના પહેલા નાહી ધોઈને તૈયાર થઈ જતા એવી જ રીતે નાહી ધોઈને હવે તૈયાર રહો કારણ કે મોટિવેશન જરૂરી છે. બાકી જિંદગી નિરાશ થઈ જશે, તમને બધા જ માંથી મન ઉડતું જશે બરોબર છે અને જીવન જે આખું પ્રમાદી બની જશે. તો એ ન થાય એના કરતા વહેલા ઉઠો બરોબર છે. થોડું એક્સરસાઇઝ કરો, થોડું પ્રાણાયામ કરો, થોડું ધ્યાન ધરો. સારા આપણા પ્રાચીન પુસ્તકો છે એ વાંચો, જેમ કે ભાગવતજી છે, શ્રીમદ ભગવદ ગીતા છે, શિવ પુરાણ છે. કોઈ મોમેડિયન ક્લાસથી બિલોંગ કરતા હોય તો એના લોકોની કોઈ સારી બુક છે. ટૂંકમાં જે પ્રાચીન જે બુકો છે કે જેનાથી આપણે લોકોને કંઈક મોટિવેશન મળે, કંઈક જાણવા મળે કારણ કે બીજાના જીવનમાંથી પણ આપણે ઘણું શીખવા જેવું છે દોસ્તો. બરોબર છે, આપણે આપણા જ આદર્શ બનવું બરોબર છે પણ આપણે બીજાનું જોઈને પણ આપણે આપણું જીવનને સુધારવું પડશે. તો બેટર છે કે સારા વ્યક્તિઓના, સારા લેખકોના પુસ્તક પણ ધીરે ધીરે વાંચન ચાલુ રાખજો. આખો દિવસ મોબાઈલમાં બેસી રહેવાથી તમને લોકોને કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળવાનું નથી અને દિવસની શરૂઆત છે એ કઠિન પરિશ્રમથી જ કરો જેથી કરીને આખો દિવસ તમારો ફ્રેશ રહે. ઠીક છે, તો ઘરમાં રહો, સુરક્ષિત રહો. ત્યાં સુધી જય હિન્દ.